Hello friends, welcome to the 13th part of chapter number 1 relation and function. છેલ્લા સેશનમાં આપણે પ્રક્રિયા સ્વાધ્યાયની શરૂઆત કરી. સો ક્વેશ્ચન નંબર 5 થી આગળ કન્ટિન્યુ કરીએ. સાબિત કરવું છે કે fx બરાબર x ક્યુબ એક વિધેય છે. હવે આ બહુ કોમન ક્વેશ્ચન છે અને ઘણી બધી વખત આપણે આના વિશે ચર્ચા કરી જ ગયા છે, પણ છતાં આપણે એવું લખી દઈએ કે fx બરાબર x ક્યુબ હોય, ધારો કે fx1 બરાબર fx2. So x1 cube equals to x2 cube, એટલે કહેવાય x1 cube minus x2 cube equals to 0. તો x1 minus x2 into x1 square plus x1 x2 plus x2 square equals to 0. હવે આ ક્યારે પણ 0 થશે જ નહીં, માટે માત્ર ને માત્ર x1 minus x2 equals 0 હોય, એટલે x1 equals x2. માટે આપણે એવું કહી શકીએ કે આપણે ધારેલું હતું fx1 equals fx2 અને આપણને મળે છે x1 equals x2. માટે f એક વિધેય થાય. બહુ સિમ્પલ ક્વેશ્ચન કહેવાય, રાઈટ. સેકન્ડ, હવે જો આ છઠ્ઠો નંબર ને સાતમો નંબર જે બે ક્વેશ્ચન્સ છે ને, એ બે ક્વેશ્ચન્સ તમારે એઝ અ થિયોરેટિકલ પાર્ટ પણ યાદ રાખવાના. હવે જો સવાલ એવો કહે છે કે બે વિધેય આપ્યા છે, એક વિધેય f ફ્રોમ n થી z આપ્યા છે, એક્ઝામ્પલ બી કીધું છે કે fx બરાબર x લઈ લઈએ, અને બીજું વિધેય છે g ફ્રોમ z થી z gx બરાબર માનાંકમાં x. તમારે એવું ઉદાહરણ આપવાનું છે કે જેથી GOF એક હોય પરંતુ G એક ન હોય. હવે એક્ઝામ્પલ ઓલરેડી આપી દીધું છે આપણી પાસે, આપણે ખાલી એવું સાબિત કરવું છે કે આવા જો બે પ્રકારના વિધેય હોય કે જેમાં n થી z પર વ્યાખ્યાયિત વિધેય fx બરાબર x અને z થી z પર વ્યાખ્યાયિત વિધેય gx બરાબર માનાંકમાં x માં GOF એક હોય પરંતુ G એક નહીં હોય. ઓકે, ચાલો તો સૌ પ્રથમ આ જે gx છે એને પહેલા તો આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરવું પડે. સો કયા ત્રણ પાર્ટ થશે? x જ્યાં x ગ્રેટર ધેન 0 હોય, 0 જ્યાં x ઇક્વલ્સ ટુ 0 અને માઇનસ x જ્યાં x લેસ 0. ચાલો જો મારે g ઓફ fx ચેક કરવું છે, ઓકે, તો g ઓફ fx ચેક કરવા જાઉં તો શું કરવું પડશે મને? તો g ઓફ fx લઈ લો, રાઈટ. તો હવે fx બરાબર તો x જ છે, પણ સૌ પ્રથમ એ પણ ચેક કરવું પડશે આપણે, વેઇટ અ મિનિટ, કે વિધેય ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે. તો ધ્યાનથી સમજો, GOF ને વ્યાખ્યાયિત થવા માટે f નો વિસ્તાર એ g ના પ્રદેશનો ઉપગણ થવો જોઈએ. તો GOF વ્યાખ્યાયિત થવા માટે ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે? તો GOF વ્યાખ્યાયિત થશે n થી z પર, અને GOFX બરાબર g ઓફ fx બરાબર x. તો હવે આ માનાંક x લખવાની જરૂર નથી, કારણ કે બહુ ધ્યાનથી સમજો, કારણ કે તમે જ્યારે f ઓફ x વિચાર્યું તો f ઓફ x નો જવાબ x છે ને x બિલોંગ્સ ટુ શું છે? n છે. તો હું અહીંયા ડાયરેક્ટ એવું જ લખી શકું ને કે GOFX બરાબર x જ થશે. એનું કારણ તમને કહું, ક્યાં તો નહીં ખ્યાલ આવે તો આપણે એઝ ઇટ ઇઝ જ રાખીએ. ચાલો, g ઓફ fx બરાબર માનાંકમાં x જ લઈને ચાલીએ. હવે ધારો કે GOF of x1 બરાબર GOF of x2, એટલે માનાંકમાં x1 બરાબર માનાંકમાં x2. તો સિમ્પલ વસ્તુ છે કે મારાથી x1 બરાબર x2 જ લખાય, x1 ઇક્વલ્સ ટુ માઇનસ x2 તો લખાશે નહીં. કેમ નહીં લખાય? ફરીથી બોલું છું, GOF માં પ્રદેશ n છે અને n એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓ થઈ ગઈ, એટલે અહીંયા જ હું આ માનાંકને કાઢીને ડાયરેક્ટ હું x પણ લખું ને તો પણ મને કોઈ ખોટો જવાબ આપી શકે નહીં. બહુ અગત્યની વાત કરી મેં, માનાંક x ને બદલે જો હું સીધું જ x પણ લખી દઉં તો પણ કોઈ ખોટું કહી શકવાનું નથી. કેમ? કારણ કે આપણો જે પ્રદેશ છે એ ધન સંખ્યા છે, ધન પૂર્ણાંક સંખ્યા જ છે ભાઈ, એટલે 1 2 3 4 5 6 જ છે, અને એને તમે પાછું g ના વિધેયમાં મૂકો છો તો એ તો ઓલરેડી ધન જવાબ જ આપે છે, રાઈટ. તો માટે આપણે એવું કહી શકીએ ને કે g ઓફ f ઓફ x1 બરાબર g ઓફ f ઓફ x2
implies x1 બરાબર x2 હોવાથી GOF of x એક થાય કે ના? પણ જ્યારે તમે ખાલી g ની વાત કરો છો તો બોલો આમાં કેટલા કેસ લેવા પડે? જો હવે આમાં બહુ સિમ્પલ છે. મેં પહેલા જ કીધું કે આવા પ્રકારના એક્ઝામ્પલ તમારે ડાયરેક્ટ જ યાદ રાખી લેવાના. આને કઈ ઇન્ડિવિજ્યુઅલ પ્રૂફ કરવાની હવે જરૂર નથી. આપણને ક્લિયર ખબર છે. બોલો માનાંક x છે તો અહીં આપણે એવું કહી શકીએ ને કે અહીં x બરાબર 2 આગળ g of 2 નો જવાબ 2 થાય અને x બરાબર -2 આગળ પણ g of -2 નો તો જવાબ 2 જ થશે ને, કારણ કે માનાંકમાં -2 એટલે 2 થયો. માટે x1 not x2 પ્લસ પણ g of x1 equals to g of x2 હોવાથી g એક ન થાય. હવે આમાં કઈ થિયોરેટિકલી આખું લાંબુ ચોડું પ્રૂફ કરવાની જરૂર નથી. આ ઇઝ અ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ. આ એક થિયરી તરીકે તમારે યાદ રાખવાનું કે જો f ફ્રોમ n થી z અને g ફ્રોમ z થી z હોય તો GOF એક થશે પરંતુ g એક થશે નહીં. ઓકે, એવો જ જે બીજો ક્વેશ્ચન છે સવાલ નંબર 7, એની અંદર પણ આવું જ કંઈક કીધું છે. જુઓ કે બે વિધેય f ફ્રોમ n થી n fx બરાબર તમને આપ્યું છે x+1 અને g ફ્રોમ n થી n gx બરાબર આપણને આપ્યું છે x-1 જ્યાં x ગ્રેટર ધેન 1 અને 1 જ્યાં x ઇક્વલ્સ ટુ 1. હવે ક્લિયર છે ને કે કેમ આવા જ પદ પર ડિવાઈડ થાય? કારણ કે બિલોંગ્સ ટુ n છે અને બિલોંગ્સ ટુ n એટલે એક અથવા એક કરતા મોટી કિંમતોની ચર્ચા થઈ હોય, રાઈટ? સો એવું તમારે ચેક કરવું છે કે GOF વ્યાપ્ત છે પરંતુ f વ્યાપ્ત નથી. હવે બહુ ક્લિયર વસ્તુ છે કે પહેલા આપણે f ની ચર્ચા કરી લઈએ કે f વ્યાપ્ત કેમ નથી. ક્યાં તો એક કામ કરીએ, પહેલા GOF વિચારી લઈએ. ચાલો જોજો, અહીં GOF ક્યાંથી ક્યાં બનશે ભાઈ? તો કે n થી n બનશે. તો g of fx બરાબર g of x+1. હવે બહુ સિમ્પલ નિયમ છે, સમજો. આ x+1 જે છે એનો જવાબ કેવો થશે હંમેશા, એ જરા વિચારીને કહો. જોજો, વિચારજો. આપણે પ્રદેશ કીધો છે n. n એટલે 1 2 3 4 5 થી સ્ટાર્ટ થાય, 1 થી સ્ટાર્ટ થાય. હવે જ્યારે તમે x બરાબર 1 આ x+1 માં મૂકશો તો જવાબ 2 થઈ ગયો. તમે જુઓ gx ની અંદર બે પ્રકારના ભાગ પડ્યા છે. પહેલો ભાગ, જ્યારે x ની કિંમત ગ્રેટર ધેન 1 હશે તો એ x - 1 માં મુકાશે અને જ્યારે ઇક્વલ્સ ટુ 1 હશે તો એ ખાલી ડાયરેક્ટ જવાબ 1 તરીકે આવશે. હવે અત્યારે g ની સાથે ઇનપુટમાં કોણ છે? x+1 છે અને x+1 આવ્યું ક્યાંથી? તો કે fx માંથી આવ્યું, રાઈટ? સો જો x ની કિંમત તમે n માંથી લીધી, જે તમે fx માં મૂકી, એને લીધે fx નો જવાબ શું આવ્યો? તો કે x+1. હવે આ x+1 જે છે તે g માટે શું બની ગયો? પ્રદેશ બની ગયો, રાઈટ? તો અહીંયા આપણે એવું કહી શકીએ ને કે ભાઈ x+1 જે હશે તે કમ્પલસરી એક કરતા મોટી કિંમત વાળું જ હશે. શ્યોર? ચેક કરી લો. એક કરતા કોઈ પણ મોટી કિંમત મૂકો તો x+1 ની અંદર, સોરી, n માંથી કોઈ પણ કિંમત તમે મૂકો તો x+1 નો જવાબ એક કરતા તો મોટો જ બનશે. ચાલો n બરાબર 1, x બરાબર 1 મૂકો તો 1 + 1 2, 2 મૂકશો તો 3, 3 મૂકશો તો 4, 4 મૂકશો તો 5. ઓકે ના? તો આ x+1 સીધું શેમાં જશે? આ વિધેયમાં જ જશે ને. તો એનો મીનિંગ કે x+1 - 1 બરાબર x. કારણમાં લખો તો લખી દઈએ કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ n માટે x+1 ગ્રેટર ધેન 1 થાય. એટલે ખ્યાલ રહે. એટલે હવે તમારી પાસે GOFX શું આવ્યું ભાઈ? તો કે x આવ્યું. અને આ વિધેય જો હોય x હોય તો આ વિધેય માટે વિસ્તાર બરાબર સહપ્રદેશ બરાબર n થવાનો જ છે. કન્ફર્મ, રાઈટ? કારણ કે તદેવ વિધેય આવી ગયું છે. માટે g of f વ્યાપ્ત થાય, પરંતુ પ્રત્યેક x બિલોંગ્સ ટુ n માટે x+1 ગ્રેટર ધેન 1 હોવાથી વિસ્તાર, કોનો વિસ્તાર? હોવાથી
fx બરાબર x પ્લસ 1 માટે fx નો વિસ્તાર n માઇનસ 1 થાય. કેમ એવું ખબર પડી ભાઈ? જો અહીંયા મેં લખ્યું છે કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ n માટે x પ્લસ 1 નો જવાબ ગ્રેટર ધેન 1 થશે. એટલે x પ્લસ 1 ના વિધેયમાં એટલે કે fx ના વિધેયમાં ક્યારે પણ જવાબ 1 આવવાનું નથી. તો વિસ્તાર n માઇનસ 1 થઈ ગયો. માટે સહપ્રદેશ is not equals to વિસ્તાર. કારણ કે સહપ્રદેશ તો કેટલો આપ્યો છે? કેપિટલ n આપ્યો છે અને વિસ્તાર આવ્યો n માઇનસ 1 માટે f વ્યાપ્ત વિધેય નથી. f વ્યાપ્ત વિધેય નથી. રાઈટ? સો આ પણ એક કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ છે કે જેને તમારે એઝ અ પાર્ટ ઓફ થિયરી યાદ રાખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે રિલેશન ની વાત થઈ છે કે x એ અરિક્ત ગણ આપેલ છે. x ના તમામ ઉપગણોનો ગણ એ p of x નો વિચાર કરો તો p of x માં સંબંધ r નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. સંબંધ એવો છે કે જે a સબસેટ r પ્રમાણે છે. r એ બે ગણ વચ્ચેનો રિલેશન છે જે a સબસેટ b પ્રકારનો છે. આ તમારું રિલેશન છે. સંબંધ શું છે? તો કે અરિક્ત ગણ x પર વ્યાખ્યાયિત p of x ના તમામ ઉપગણોનો વિચાર કરો. રાઈટ? x ના તમામ ઉપગણોનો ગણ px છે અને px માં કોઈક સંબંધ એવું છે કે px ના ઉપગણો a અને b હોય તો a સબસેટ b એ a અને b વચ્ચેનો રિલેશન દર્શાવે છે. એટલે આપણે આવું લખવું હોય તો લખી શકીએ કે r બરાબર ab જ્યાં a સબસેટ b આવું તમારું રિલેશન છે. રાઈટ? અને કોની પર વ્યાખ્યાયિત છે? કોઈક x પર વ્યાખ્યાયિત છે. ચાલો તો સૌથી પહેલું બોલો સ્વવાચક માટે શું ચેક કરીએ કે ભાઈ ધારો કે a belongs to r so implies a subset a. તો આપણને ખબર જ છે કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ. માટે a સબસેટ a કેવું થશે? માટે a સબસેટ a સત્ય થાય. માટે પ્રત્યેક સેટ એટલે કે પ્રત્યેક p of x ના ઉપગણ માટે આપણે એવું લખી શકીએ કે માટે પ્રત્યેક ઉપગણ માટે a belongs to r થાય. માટે r સ્વવાચક થશે અથવા તો થાય. બરાબર? ડાયરેક્ટ પણ વિચારી શકાય કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ તો થવાનો જ છે. ચાલો બીજું, ધારો કે સમેત માટે આપણે વિચાર કરીએ a will be belongs to r તો a સબસેટ b પણ b સબસેટ a શક્ય નથી જ. સિમ્પલ છે. એક એક્ઝામ્પલ બી લઈ શકો છો તમે. જો એક્ઝામ્પલ તમારી સમજણ માટે હું એમ કહું કે a બરાબર 1 2 લઈ લો અને b બરાબર 1 2 3 લઈ લો તો અહીં a સબસેટ b થાય કારણ કે એના બધા જ ઘટકો b માં છે પરંતુ b સબસેટ a ન થાય. રાઈટ? સો માટે b a does not belongs to r માટે r સમેત નથી. અને ત્રીજી શરતમાં આપણે લઈ લઈએ ધારો કે ab belongs to r તથા bc belongs to r. એનો મીનિંગ કે a સબસેટ b તથા b સબસેટ c. હવે બહુ ક્લિયર છે કે જો a સબસેટ b હોય b સબસેટ c હોય તો ઇમ્પ્લાઇઝ a સબસેટ c થાય જ. સો એનો મીનિંગ કે ac belongs to r. સો એનો મીનિંગ કે r પારંપરિક થાય જ. ઓકે? માટે r સ્વવાચક છે, r સમેત નથી અને r પારંપરિક છે માટે r સામ્ય સંબંધ
નથી, રાઈટ. સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો. ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન છે, અરિક્ત ગણ x નો ઘાત ગણ p of x છે. દિક ક્રિયા સ્ટાર એ p of x ક્રોસ p of x થી p of x પર વ્યાખ્યાયિત છે અને a સ્ટાર b માટેનો સંબંધ જે છે તે a છેદ b પ્રકારનો છે, બરાબર. સો તમારે એવું સાબિત કરવું છે કે x એ ક્રિયા માટે તટસ્થ ઘટક છે. અચ્છા, અહીંયા તમારે સમજવાનું એ છે કે x જે છે ને તે એક સાર્વત્રિક ગણ હશે. x જે છે એ સાર્વત્રિક ગણ હશે. ચાલો ચેક કરીએ. બોલો b સ્ટાર એનો જવાબ શું થશે? તો કે b છેદ a થાય. એના બરાબર તમે a છેદ b લખી જ શકો છો. માટે એવું કહી શકાય કે a સ્ટાર b બરાબર b સ્ટાર a હોવાથી સ્ટાર સમક્રમી થાય. ચાલો તથા અચ્છા એક એક્સ્ટ્રા આપણે ગણિત લઈએ. a સ્ટાર b સ્ટાર c વિચારજો. તો a છેદ b સ્ટાર c, તો a છેદ b છેદ c અને a સ્ટાર b સ્ટાર c વિચારું તો a સ્ટાર b છેદ c, તો a છેદ b છેદ c. તો અહીંયા આપણે એવું કહી શકીએ ને કે a છેદ b છેદ c બરાબર a છેદ b છેદ c હોવાથી a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર b બરાબર સ્ટાર c થાય. માટે સ્ટાર સમજૂતી થાય. ચાલો તો હવે સમક્રમી છે એનો મીનિંગ કે ધારો કે કોઈક e belongs to p of x મળે કે જેથી a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થાય. હવે બહુ ધ્યાનથી સમજવાની વસ્તુ છે ભાઈ. તટસ્થ ઘટક માટે આપણે સ્મોલ e લેતા હતા, બટ હવે ઘટકો અહીંયા ગણ તો કેપિટલ એ તરીકે લીધો છે, એટલે મેં અહીં તટસ્થ ઘટક તરીકે પણ કેપિટલ e શબ્દ લીધો છે. ઓકે, નોટેશન. સો બોલો a સ્ટાર e બરાબર e સ્ટાર a, તો a સ્ટાર a એટલે શું થશે? a છેદ e બરાબર a થાય. હવે તમે જો ગણ સિદ્ધાંત વિશે પ્રોપર માહિતી જાણતા હોય તો કોઈ પણ ગણનો કયા ગણ સાથેનો છેદ લેવાથી ગણ પોતે મળશે. તો આપણને બધાને જ ખબર છે કે આવું માત્ર ને માત્ર તો જ શક્ય બને જો તમે દરેક ગણનો કાં તો કોઈ પણ ગણનો છેદ સાર્વત્રિક ગણ સાથે લો. ઇમ્પ્લાઇઝ e બરાબર x સાર્વત્રિક ગણ હોય તો જ આ શક્ય બનશે. એટલે સાર્વત્રિક ગણ શું આવ્યો? તમારો તટસ્થ ઘટક આવ્યો. એટલે તમે જે સાબિત કરવા માંગતા હતા કે x એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે એ સાબિત તો થઈ ગયું, રાઈટ. અને હવે એવું સાબિત કરવું છે કે માત્ર x જ વ્યસ્ત સંપન્ન છે. તો હવે કોઈક b belongs to p of x મળે કે જેથી a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર x થાય. તો માટે a છેદ b બરાબર x. હવે આવું ક્યારે મળશે કે કોઈ પણ બે ગણનો છેદ લેવાથી સાર્વત્રિક ગણ મળે? આવું તો ક્યારે પોસિબલ બને? આવું ત્યારે જ પોસિબલ બનશે, ત્યારે જ શક્ય બને જ્યારે a બરાબર b બરાબર x થાય. માટે a ઇન્વર્સ બરાબર b બરાબર x. તો એનો મીનિંગ કે આવું વ્યસ્ત સંપન્ન બીજા કોઈ માટે શક્ય નથી. માટે x જ વ્યસ્ત સંપન્ન થાય. કારણ કે એવું તો કોઈ ગણ તમને મળવાનો જ નથી કે જેનો તમે કોઈક બીજા ગણ સાથે છેદ લો અને જવાબ સાર્વત્રિક મળે. સમજો, સાર્વત્રિક ગણનો જવાબ, સાર્વત્રિક
છેદનો જવાબ સાર્વત્રિક ગણ તરીકે ક્યારે મળશે? જ્યારે બંને ગણ પોતે સાર્વત્રિક હોય તો જ. એટલે તમારો જે સંબંધ તમને જે સ્ટાર ક્રિયા વ્યાખ્યાયિત કરીને આપી છે કે a સ્ટાર b બરાબર a છેદ b, તો આને માટે તટસ્થ ઘટક તરીકે તો x આવ્યું, પણ વ્યસ્ત ઘટક ક્યારે મળશે? જ્યારે તમે માત્ર ને માત્ર સાર્વત્રિકનો જ વ્યસ્ત શોધવા જાઓ. અને સાર્વત્રિકનો વ્યસ્ત કોણ હશે? તો કે સાર્વત્રિક પોતે. એ સિવાય રેન્ડમ તમે કોઈ પણ 1 2 3 વાળો કે 4 5 6 વાળો ગણ લેવા જાઓ તો એનો તમે વ્યસ્ત શોધવા જશો તો એ શક્ય થવાનું નથી, કારણ કે 1 2 3 ની સાથે એવો કોઈ સેટ જ નથી અસ્તિત્વ ધરાવતો કે જેનો છેદગણ લેવાથી ફરીથી તમને સાર્વત્રિક ગણ જ મળે. રાઈટ? સો હોપ કે આ મુદ્દો ક્લિયર થયો હોય. એટલે અહીં લાસ્ટમાં તો બસ સિમ્પલ આ સ્ટેટમેન્ટ લખવાનું જે આપણે લખ્યું છે કે કોઈક b બિલોંગ્સ ટુ p ઓફ x એવો મળે છે કે જેથી a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર x થાય, તો a છેદ b બરાબર x આ ત્યારે જ શક્ય બને જ્યારે a બરાબર b બરાબર x હશે. હવે a એટલે શું છે? તો કે આપણો કોઈક એવો ઘટક કે જેનો વ્યસ્ત આપણે શોધવા જઈ રહ્યા છે. b શું છે? તો કે એ ઘટક કે જે વ્યસ્ત તરીકે જવાબમાં આવશે. તો a ઇન્વર્સ બરાબર b અને આ બંને ઘટક તરીકે કોણ હતા? x હતા, એટલે કે સાર્વત્રિક ગણ જ હતો. તો જ્યારે તમે બંને સાર્વત્રિક ગણ લેશો તો ને તો જ તમને વ્યસ્ત સંપન્ન એટલે કે જવાબમાં સાર્વત્રિક ગણ મળશે. રાઈટ? સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. વચ્ચે જો એવું કંઈ લાગે છે તો એક વખત પાછી આ થિયરી જોજો, જે હું બોલ્યો છું પહેલા તેનું એક વખત રિવિઝન કરજો. ધેન આફ્ટર જો સ્ટીલ કોઈ ક્વેરી છે તો યુ કેન કોન્ટેક્ટ મી. ઓકે, નેક્સ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવ્યો ભાઈ, નંબર 10. 10 નંબર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ગણ 1 2 3 અપ ટુ n થી 1 2 3 અપ ટુ n સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. હવે જો આપણે કેટલાક એક્ઝામ્પલ થી આ વસ્તુને સમજીએ અને પછી આપણે ડાયરેક્ટ જવાબ લખીશું. બરાબર? હવે પહેલા તો તમારા મગજમાં વ્યાપ્ત વિધેયની માટેની શરત શું છે? તો કે વ્યાપ્ત વિધેય કોને કહેવાય? તો કે વ્યાપ્ત વિધેય માટે થઈ શકશે સહપ્રદેશ બરાબર વિસ્તાર. જો હું એક્ઝામ્પલ સાથે સમજાવું. હા, ચાલો પહેલો કેસ આપણે લઈએ n બરાબર 1, એટલે કે કોઈક વિધેય f એ a થી a પર વ્યાખ્યાયિત છે, જ્યાં a બરાબર અંદર એક જ ઘટક છે અને એ ઘટક તરીકે આપણે લઈ લઈએ a. અચ્છા ચાલો એક જ લઈએ. બરાબર? હવે આ એક મેં લીધું છે, તમે 2 3 4 5 કોઈ બી લઈ શકો, પણ ઘટક કેટલા લેવાના? એક જ લેવાના. ઓકે, ચાલો તો હવે તમે સમજો તો f ફ્રોમ 1 થી 1, તો આવા કેટલા વ્યાપ્ત ઘટક સંવિધેયો મળે? તો માત્ર ને માત્ર એક જ. કયો? તો કે જેમાં જવાબ તરીકે 1 1 હશે. ધેટ્સ ઇટ. x ની પણ કિંમત 1 મૂકો અને સામે જવાબ પણ એક જ મળે. બહુ સિમ્પલ વે થઈ ગયું. આમાં કંઈ જ વિચારવાનું નથી, એક જ વિધેય મળશે. એટલે કે વ્યાપ્ત વિધેયની સંખ્યા બરાબર 1. ચલો ધ્યાનથી સમજો. n બરાબર 2, તો એની અંદર બે ઘટકો છે 1 2. તો f ફ્રોમ 1 2 થી 1 2. હવે હું જે બોલું તે ધ્યાનથી સમજો. તમારે વ્યાપ્ત વિધેય લાવવું છે. વ્યાપ્ત વિધેયનો મીનિંગ કે સહપ્રદેશ અને વિસ્તાર સમાન હોવા જોઈએ. અત્યારે સહપ્રદેશ તરીકે 1 2 છે, તો જોજો ક્રમચય સંચયનો ઉપયોગ કરીએ. મને જવાબમાં આ જે હું કોષ્ટક બનાવું છું, બરાબર, આમાં મને આ વિસ્તાર માટેનું કોષ્ટક બનાવું છું. મને વિસ્તારમાં 1 પણ જોઈએ છે અને મને વિસ્તારમાં 2 પણ જોઈએ છે. બરાબર? હવે તમે વિચારો કે પ્રદેશમાંથી એવી તમે કેટલી કિંમતો મૂકી શકો કે જેને માટે 1 પોસિબલ આન્સર તરીકે આવી શકે? તો પ્રદેશમાં 2 ઘટકો છે, સમજો. તો હું અહીંયા 2 કિંમતમાંથી ક્યાં તો x બરાબર 1 પણ મૂકી શકું અથવા તો x બરાબર 2 પણ મૂકી શકું કે જેને માટે જવાબ મારો શું આવશે? વિધેયનો 1 આવશે. રાઈટ? હવે જો કોઈ એક કિંમત મુકાઈ ગઈ તો ક્લિયર છે કે બીજા જવાબ માટે મારી પાસે એક જ પોસિબિલિટી રહેશે, કારણ કે જો બીજા જવાબ માટે પણ સેમ જ વેલ્યુ આવે તો વિધેય જ શક્ય નહીં બનશે. એટલે ધારો કે તમે x બરાબર 1 મૂકીને જવાબ 1 લાવ્યા અને કોઈ એમ કે સર x બરાબર 1 માટે જવાબ 2 મળે છે, તો એવું તો શક્ય જ નથી. આ તો વિધેયની વ્યાખ્યાથી જ ફેરવાઈ ગયું, તો વિધેય જ નથી બનવાનું. રાઈટ? સો બોલો અહીં ટોટલ વિધેયની સંખ્યા 2 × 1 એટલે કુલ વિધેય કેટલા મળશે?
બરાબર 2 મળશે. હવે હું જે તમને એક્ઝામ્પલ બતાવું ને, જોજો, એટલે ઇમ્પ્લાઇઝ વિધેયની સંખ્યા બરાબર 2. હવે હું જે સમજાવું ને તે ધ્યાનથી સમજજો. એટલે આપણે એવું લઈએ કે f1, જોજો આ એક વિધેય છે. શું છે તે મને ખબર નથી. x બરાબર 1 પ્લસ y બરાબર x પ્લસ 1 બી હોઈ શકે, y બરાબર x બાય 2 બી હોઈ શકે, વોટ એવર એની કાઇન્ડ ઓફ ઇક્વેશન ઇઝ ધેટ. ઇક્વેશન કોઈ બી હોય, સમજો. પણ અહીં જે હું લખવા જઈ રહ્યો છું તે એવા બે અલગ અલગ પ્રકારના વિધેયો હશે કે જે વ્યાપ્ત હશે અને જે 1 2 થી 1 2 પર વ્યાખ્યાયિત હશે. તો જોજો, પહેલા વિધેયમાં હું એમ કહું કે x બરાબર 1 મૂકું અને સામે જવાબ પણ 1 જ મળે છે. તો વિધેયની વ્યાખ્યા અનુસાર પ્રદેશની બધી જ કિંમતો માટે જવાબ મળવા જોઈએ. એટલે હવે x બરાબર 1 મૂકવાથી મને વિધેયનો જવાબ 1 મળે એવી એક મેં પોસિબિલિટી લીધી. તો હવે x બરાબર 2 મૂકવાથી કમ્પલસરી જવાબ તરીકે 2 જ મળવો જોઈએ. તો અને તો જ વિસ્તારમાં 1 અને 2 આવે છે એમ કહેવાય. તથા આ પોસિબિલિટી નથી લેવી તો બીજું વિધેય વિચારો કે x બરાબર 1 મૂકવાથી જવાબ 2 મળે છે અને x બરાબર 2 મૂકવાથી જવાબ 1 કમ્પલસરી મળવો જ જોઈએ. તો બોલો, આ બે જ પોસિબિલિટી તમારી થઈ. આ સિવાય તમને કોઈ પોસિબિલિટી દેખાતી હોય તો વિચારીને જણાવજો. આ બે સિવાય બીજા કોઈ પણ વિધેય શક્ય બનવાના જ નથી. કોઈકને એમ થાય કે સર આવું પણ બની શકે ને કે ભાઈ 1 સામે 1 અને 2 સામે પણ 1. હા, બની શકે, પણ આ વિધેય વ્યાપ્ત નથી થવાનું. કેમ વ્યાપ્ત નહીં થશે? કારણ કે આના વિસ્તારમાં માત્ર ને માત્ર 1 જ આવે છે ભાઈ. આના વિસ્તારમાં 2 આવતું નથી. એટલે સહપ્રદેશ અને વિસ્તાર સમાન થવાના નથી. દિમાગ ચાલશે કે? હવે જો, સૌથી અગત્યનું જ્યારે હું 3 ઘટક લઈશ ને ત્યારે વધારે ખબર પડશે. જોજો, નંબર 3 n બરાબર 3, એટલે કે આપણે એવું લઈ લઈએ કે ભાઈ 1 2 અને 3. ઓકે, ચાલો. તો f ફ્રોમ ક્યાંથી ક્યાં ભાઈ? તો કે 1 2 3 થી 1 2 3. કે હું કેમ આવું લઉં છું ભાઈ? કારણ કે શરતમાં તમને જે પ્રદેશ આપ્યો છે ને એના જેવો જ સેમ સહપ્રદેશ છે, એટલા માટે આ શરત લઉં છું. ચાલો, તો હવે પાછું ક્રમશઃ સંચય. બોલો, મને પ્રદેશ સહ વિસ્તારમાં કયા કયા ઘટકો જોઈએ છે? મને વિસ્તારમાં 1 જોઈએ છે, 2 જોઈએ છે અને 3 જોઈએ છે. હવે સૌથી પહેલા બોલો, પ્રદેશમાં કેટલી પોસિબિલિટી છે તમારી પાસે? તો કે પ્રદેશમાં તમારી પાસે 3 પોસિબિલિટી છે. એટલે જો હું x બરાબર 1 મૂકું તો જવાબ 1 આવી શકે, x બરાબર 2 મૂકું તો પણ જવાબ 1 આવી શકે, અને x બરાબર 3 મૂકું તો પણ જવાબ 3 આવી શકે. એટલે 1 થવા માટે મારી પાસે 3 પોસિબિલિટી આવી. જો x ની 3 કિંમતોમાંથી કોઈ પણ એક કિંમત માટે જવાબ 1 આવી ગયો તો 2 માટે હવે કેટલી પોસિબિલિટી રહેશે? 2 જ પોસિબિલિટી રહેશે. ક્રમચય સંચયનો નિયમ, પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન સિવાયની ગોઠવણી, અને 3 માટે તો એક જ ચાન્સ રહેશે. હા કે ના? તો બોલો, માટે કુલ વિધેયની સંખ્યા કેટલી મળવાની? વિધેયની સંખ્યા બરાબર 3 ગુણ્યા 2 એટલે 6 થઈ ગયું. ચાલો જોજો. હા, તો હવે આપણે 6 અલગ અલગ વિધેય જોઈએ. બહુ ધ્યાનથી સમજજો. હા, ચલો પહેલું વિધેય. ચાલો, પહેલા વિધેયમાં લઈ લઈએ 1 1 2 2 અને 3 3. બોલો, આ ચાલે? 1 1 2 2 અને 3 3. આ એક વિધેય એવું થયું કે જેમાં x બરાબર 1 મૂકવાથી જવાબ 1 મળ્યો, x બરાબર 2 મૂકવાથી જવાબ 2 મળ્યો અને x બરાબર 3 મૂકવાથી જવાબ 3 મળ્યો. બોલો, વ્યાપની શરત આવી ગઈ ભાઈ. સહ વિસ્તારમાં 1 પણ છે, 2 પણ છે અને 3 પણ છે. ચાલો, કોઈ કહે કે આવું વિધેય બનાવો. 1 મૂકવાથી તો 1 જ રાખીએ, પણ 2 મૂકવાથી જવાબ 3 મળશે અને 3 મૂકવાથી જવાબ 2 મળશે. બોલો, ચાલે? જો હું ફરીથી કહું છું, હા, અત્યારે આપણે એવી પોસિબિલિટીઝ વિચારીએ છીએ કે જેવા પ્રકારના વિધેયો મળી શકે. શરત શું હશે તે આપણને ખબર નથી. શરત એટલે સમીકરણ શું હશે તેનાથી આપણને કોઈ કન્સર્ન નથી. આપણને ખાલી પેર એવી મળવી જોઈએ કે જેનાથી વિધેયની શરતનું અને વ્યાપ્ત વિધેયની શરતનું બધા જ પ્રકારનું સમાધાન થઈ શકે. ઓકે, ચાલો તો જુઓ, એ પણ નોટ કરતા રહેજો કે f1 અને જે f2 આ જે બે વિધેય લાવ્યા તે બંને કમ્પ્લીટલી ડિફરન્ટ છે. ઓકે, ચાલો f3 વિચારો. સો f3 ની અંદર હું એમ કહું કે 1 માટે 2 મળે છે, 2 માટે 1 મળે છે અને 3 માટે 3 મળે છે. સો હવે કંઈક ધીરે ધીરે ખ્યાલ આવવો જોઈએ કે f4 માં શું હશે? f4 માં શું હોવું જોઈએ?
ચાલો જોજો. સો આપણે એવું કહી શકીએ ને કે ભાઈ 1 માટે 3 મળશે, 3 માટે 1 મળશે અને 2 માટે 2 જ મળે છે, બરાબર. અત્યારે જે આ 4 વિધેય આવ્યા એ એવા આવ્યા કે જેમાંથી ચારેય વિધેયમાં બધી જ પેર, ઓછામાં ઓછી એક પેર તો ડિફરન્ટ જ છે. જોજો, કોઈકને એમ થાય કે સર F1 અને F2 માં 1 1 1 1 તો કોમન છે, તો ભાઈ તું જો 2 2 3 3 ની સામે 2 3 3 2 લીધી છે, રાઈટ. ચાલો હવે એવું જ તમે F5 વિચારો, જેમાં 3 એ 3 અલગ હોય, એટલે કે 1 માટે જવાબ 2 મળશે, 2 માટે જવાબ 3 મળશે અને 3 માટે જવાબ 1 મળશે. જુઓ છે ભાઈ. અને એવું જ તમે F6 વિચારો કે જેમાં 1 માટે જવાબ 3 મળે છે, 2 માટે જવાબ 1 મળશે અને 3 માટે જવાબ 2 મળશે. હવે આ જે પણ મેં 6 એક્ઝામ્પલ લખ્યા એ 6 એક્ઝામ્પલમાં તમારે શું સમજવાનું છે? તમારે એ સમજવાનું છે કે આ 6 એક્ઝામ્પલમાં વિધેયની બધી જ લાક્ષણિકતાઓનું સમાધાન થયું કે પ્રદેશમાંથી લેતી દરેક કિંમત માટે અનન્ય જવાબ મળે છે, દરેકે દરેક પ્રદેશમાંથી મુકાતી x ની કિંમતો માટે કોઈક ને કોઈક જવાબ ચોક્કસ મળે છે, અને ત્રીજું સહપ્રદેશ અને વિસ્તાર 1 2 અને 3 જ છે. જુઓ, અને ચોથું પોઈન્ટ કે 6 વિધેયમાં તમને પેર અલગ અલગ દેખાય છે. આ સિવાયની બીજું કોઈ પણ પોસિબિલિટી કે બીજું કોઈ બી કોમ્બિનેશન તમે શોધી જ નથી શકવાના. વિચારી લો. નંબર 7માં વિધેયમાં કોઈએ કઈ બી વિચારવું હોય કે સર 1 સાથે આની પેર બાકી રહી ગઈ, 2 સાથે આની પેર બાકી રહી ગઈ, 3 સાથે આની પેર બાકી રહી ગઈ, એવી કોઈ પણ પોસિબિલિટી, આવો કોઈ પણ સેટ બીજો પોસિબલ થવાનો નથી, રાઈટ. સો હવે તમને ખ્યાલ આવવો જોઈએ શું થયું તે, કે જ્યારે તમારો એક ઘટક હતો ત્યારે વિધેયની સંખ્યા હતી 1, 2 ઘટક લીધા તમે ત્યારે વિધેયની સંખ્યા બની 2, 3 વિધેય લીધા ત્યારે વિધેયની સંખ્યા બની 6. અચ્છા, હવે આ 6 ને કહેવાય 3 ફેક્ટોરિયલ, 2 ને કહેવાય 2 ફેક્ટોરિયલ, 1 ને કહેવાય 1 ફેક્ટોરિયલ. સો હવે હું એમ પૂછું તો બોલો ડાયરેક્ટ જવાબ વિચારમાં આવે કે જો n થી n પર વ્યાખ્યાયિત થશે, એટલે કે 1 2 3 up to n થી લઈને 1 2 3 up to n પર વિધેય વ્યાખ્યાયિત થતો હશે તો વ્યાપ્ત વિધેયની સંખ્યાનો જવાબ ડાયરેક્ટ મારે જો લખવો હોય તો હું એમ કહી શકું કે એ હશે n ફેક્ટોરિયલ. આ MCQ માં જ પૂછાય. અને જો એને માટેની આપણે થિયરી લખવી હોય તો n ઘટકો માટે, ચાલો જોજો, ક્રમચય સંચયનો જ ઉપયોગ આપણે કરવાનો ભાઈ. n ઘટકો માટે જવાબમાં 1 જોઈએ, જવાબમાં 2 જોઈએ, જવાબમાં 3 જોઈએ, જતા જતા જવાબમાં n જોઈએ. સો ધ્યાનથી વિચારજો. બોલો એક ઘટક આવે જવાબમાં 1 આવે એને માટે કેટલી પોસિબિલિટીઝ છે x ની? n અલગ અલગ પોસિબિલિટીઝ છે. તો બોલો 2 માટે હવે થઈ જશે n - 1, 3 માટે થઈ જશે n - 2. આમ જતા 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 તમે વિચારો તો n એક વિધેયનો જવાબ n આવે એને માટે તો એક જ પોસિબિલિટી બચશે. અને હું n into n - 1 into n - 2 ડોટ ડોટ અપ ટુ 1 લખું તો આ બેસિકલી શું થઈ ગયું? n ફેક્ટોરિયલ થઈ ગયો. એટલે હવે નોંધ શું યાદ રાખી તમે? તો કે જ્યારે સમાન સંખ્યાવાળા પ્રદેશ થી સમાન સંખ્યાના સહપ્રદેશ પર વ્યાખ્યાયિત વિધેય માટે વ્યાપ્ત વિધેયની સંખ્યાનું સૂત્ર n ફેક્ટોરિયલ થયું. ઘટકો અલગ અલગ હોય એનાથી આપણને ફરક પડતો નથી, ઘટકોની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે કે પ્રદેશમાં પણ n ઘટક છે, સહપ્રદેશમાં પણ n ઘટક છે. તો સમાન સંખ્યા ધરાવતા પ્રદેશથી સહપ્રદેશ પર વ્યાખ્યાયિત વિધેય માટે વ્યાપ્ત વિધેયની સંખ્યાનું સૂત્ર થઈ જશે n ફેક્ટોરિયલ. ઓકે, સો આ સેશનમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે આ પ્રક્રિયા સ્વાધ્યાયને ફર્ધર કન્ટિન્યુ કરીશું. કોઈ પણ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. જો સેશનમાં ક્લિયર થયું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો જો બાકી રાખ્યું હોય તો. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.